એક તરફ અફઘાનિસ્તાનમાં ફરી મોટો ભૂકંપ આવ્યો, જેના કારણે અનેક લોકોના જીવ ગયા છે. મોટી ખાનાખરાબી સર્જાઈ છે. એવા સમયે જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું એક નિવેદન ચર્ચાના કેન્દ્રમાં છે, જેણે દુનિયાની ચિંતા વધારી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા દાવો કર્યો કે પાકિસ્તાન હાલ પરમાણુ પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે પાકિસ્તાન એવા દેશોમાં સામેલ છે જે હાલમાં સક્રિય રીતે પરમાણુ હથિયારોનું પરીક્ષણ કરી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે રશિયા, ચીન, ઉત્તર કોરિયા અને પાકિસ્તાન સતત ન્યુક્લિયર ટેસ્ટ કરી રહ્યા છે, તો અમેરિકા હવે ચૂપચાપ બેસી ન શકે. CBS ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં ટ્રમ્પે કહ્યું કે રશિયા પરીક્ષણ કરી રહ્યું છે, ચીન પણ કરી રહ્યું છે, પાકિસ્તાન પણ પરીક્ષણ કરી રહ્યું છે, પરંતુ તેઓ ખુલ્લેઆમ કહેતા નથી. તેઓ અંડરગ્રાઉન્ડ પરમાણુ પરીક્ષણ કરે છે, જેનાથી બહાર કોઈને ખબર ન પડે. તમને હળવી ધ્રુજારીનો અનુભવ થાય છે. જો કે અમે પરીક્ષણ નથી કરતા, પણ હવે અમારે પણ પરીક્ષણ કરવું પડશે. પાકિસ્તાન અંગે તેમણે જે દાવો કર્યો છે તે પ્રશ્નો ઊભા કરનારો છે. એટલા માટે કારણ કે મે મહિનામાં સતત 3 દિવસ સુધી પાકિસ્તાનમાં ધરતીકંપના આંચકા આવ્યા હતા. એટલું જ નહીં, અફઘાનિસ્તાનમાં પણ હમણાં બીજી વખત મોટો ભૂકંપ આવ્યો. જ્યારે મે મહિનામાં પાકિસ્તાનમાં ભૂકંપ આવ્યો ત્યારે પણ પ્રશ્નો ઊભા થયા હતા કે શું પાકિસ્તાને ન્યુક્લિયર ટેસ્ટ કર્યો છે? શું પરમાણુ પરીક્ષણના કારણે ધરતીકંપ આવ્યો? જો કે આવી ચર્ચાઓની ક્યારેય કોઈ પુષ્ટિ થઈ શકી નથી. ઇન્ટરવ્યુમાં ડોનાલ્ડ ટ્રમ્પે આગળ કહ્યું કે અમેરિકા એક ઓપન સોસાયટી છે, જ્યાં લોકો સ્વતંત્ર રીતે પ્રશ્નો પૂછે છે અને મીડિયા રિપોર્ટ કરે છે, જ્યારે બાકીના દેશો છુપાવીને પરીક્ષણ કરે છે. અમે અલગ છીએ, અમે વાત કરીએ છીએ, અમે બધાની સામે બોલીએ છીએ, પરંતુ તે દેશો મીડિયાથી છુપાવે છે. ટ્રમ્પે 33 વર્ષ જૂના ન્યુક્લિયર ટેસ્ટ મોરેટોરિયમ એટલે કે પરીક્ષણ પર પ્રતિબંધને ખતમ કરવાનો બચાવ કરતા કહ્યું કે અમેરિકા હવે પરમાણુ પરીક્ષણ ફરી શરૂ કરશે, કારણ કે જો બીજા પરીક્ષણ કરી રહ્યા છે તો અમે શા માટે નહીં? તેમણે કહ્યું કે અમારી પાસે કોઈ પણ દેશ કરતાં વધુ પરમાણુ હથિયારો છે. મેં રશિયા અને ચીન બંને સાથે નિરસ્ત્રીકરણ પર વાત કરી છે, પરંતુ જ્યારે તેઓ પોતે પરીક્ષણ કરે છે તો અમે શા માટે રોકાઈએ? આ નિવેદન તે સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે પહેલેથી જ સંરક્ષણ વિભાગને નિર્દેશ આપ્યો છે કે તેઓ તુરંત પરમાણુ પરીક્ષણ શરૂ કરે. નિષ્ણાંતોનું કહેવું છે કે ટ્રમ્પનું આ પગલું વૈશ્વિક ન્યુક્લિયર સંતુલનને ઊંડો આંચકો આપી શકે છે અને હથિયારોની નવી હોડ શરૂ કરી શકે છે. ટ્રમ્પના આ નિવેદનમાં ખાસ વાત એ છે કે તેમણે લગભગ બધા પરમાણુ સંપન્ન દેશોનું નામ લીધું, સિવાય ભારતનું. તેમણે ન તો ભારતનો ઉલ્લેખ કર્યો, ન તો તેના પરમાણુ કાર્યક્રમ પર ટિપ્પણી કરી. વિશ્લેષકો આને ભારતની જવાબદાર પરમાણુ નીતિની અપ્રત્યક્ષ માન્યતા માની રહ્યા છે. નોંધનીય છે કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ 1971માં ભારત સાથે થયેલા યુદ્ધ પછી શરૂ થયો હતો. તત્કાલીન પાકિસ્તાની પ્રધાનમંત્રી ઝુલ્ફિકાર અલી ભુટ્ટોના નેતૃત્વમાં 1970ના દાયકાના મધ્યમાં તેનો વિકાસ થયો અને 1980-90ના દાયકામાં તે ગુપ્ત પરીક્ષણોના દૌરમાંથી પસાર થયો. અંતે પાકિસ્તાને 28 મે 1998ના રોજ બલુચિસ્તાનના ચાગઈમાં પોતાના પ્રથમ જાહેર પરમાણુ પરીક્ષણ કર્યા, જે ભારતના પોખરણ-2 પરીક્ષણના કેટલાક દિવસો પછી થયા. તેની સાથે જ તેણે પોતાને સત્તાવાર રીતે પરમાણુ સંપન્ન દેશ જાહેર કર્યો. જો કે પશ્ચિમી ગુપ્તચર એજન્સીઓ અને સ્વતંત્ર નિષ્ણાંતોનું માનવું છે કે પાકિસ્તાને 1998 પહેલા જ હથિયાર સ્તરની ક્ષમતા હાંસલ કરી લીધી હતી અને અનેક સબક્રિટિકલ ગુપ્ત પરીક્ષણો કર્યા હતા. પાકિસ્તાનના પરમાણુ હથિયારોની સુરક્ષા અંગે વારંવાર આંતરરાષ્ટ્રીય ચિંતા વ્યક્ત કરાઈ છે. દેશમાં આતંકવાદી સંગઠનોની હાજરી અને અસ્પષ્ટ પરમાણુ નીતિથી જોખમો વધ્યા છે.